નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઘન અવસ્થા પાઠમાં સ્ફટિકમય ઘન પદાર્થો અને એની સ્ફટિક રચનાઓ એનો વિસ્તૃત રીતે અભ્યાસ કરેલો હતો. તો આપણે જે થિયરીઓ ભણ્યા હતા એમાં સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકાર અને એની સ્ફટિક રચના કઈ રીતે બને, બરાબર, એ ભણી ચૂક્યા. હવે આ જે થિયરી ભણ્યા એમાં તમારી ટેક્સ્ટબુકમાં દરેક થિયરીને અંતે ટૂંકા એવા પ્રશ્નો છે, ભાઈ, લખાણ સંબંધિત પ્રશ્નો, એનો આજે આપણે અભ્યાસ કરીએ. તો ટેક્સ્ટબુકમાં તમે લોકો જોતા જુઓ. સૌ પ્રથમ તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 4 ઉપર 4 પ્રશ્નો આપેલા છે, લખાણ સંબંધિત પ્રશ્નોત્તર. ઘન અવસ્થા પાઠમાં પેજ નંબર 4 ઉપરના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કે ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે? ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે? દ્રઢ એટલે જે પોતાનો નિશ્ચિત આકાર જાળવી રાખે છે, બરાબર, અસંકોચનીય છે, કદમાં ફેરફાર થતા નથી, એને દ્રઢ પદાર્થ કહેવાય. તો એના માટે મુખ્ય 2 કારણ. એક, અંતર. કોનું? તો એના જે ઘટક કણો છે, પરમાણુ હોય કે અણુ, એમની વચ્ચેનું આંતરઆણ્વીય અંતર ખૂબ ઓછું છે. અને બીજું, આંતરઆણ્વીય આકર્ષણ બળ એ પણ ખૂબ વધારે છે. એટલે દરેક ઘટક કણ મજબૂતાઈથી જકડાયેલ છે અને એમનું અંતર પણ ખૂબ ઓછું છે. તેથી અસંકોચનીય છે, એટલે એને દ્રઢ પદાર્થ કહેવાય. બીજો પ્રશ્ન છે, ઘન પદાર્થોને શા માટે નિશ્ચિત આકાર હોય છે? તો એનું કારણ પણ શું છે? તો એના ઘટક કણો વચ્ચેનું પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળ. પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળ હોવાથી એ ઘટક કણોને નિશ્ચિત સ્થાન સાથે જકડી રાખે છે. એટલે ઘટક કણો એનું સ્થાન છોડીને જઈ શકે નહીં. આપણે 11મા ધોરણમાં પહેલા પાઠમાં જ શરૂઆત કરેલી હતી કે ભાઈ, ઘન પદાર્થની લાક્ષણિકતા, તો એના ઘટક કણો જથ્થામાં જકડાયેલા રહે અને ચોક્કસ સ્થાને પણ જકડાયેલા રહે છે, કારણ કે એનું પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળ છે. એટલે ત્રીજો પ્રશ્ન છે, એમાં તમને કેટલાક પદાર્થો આપેલા છે. તો એમાંથી અમુક પદાર્થો છે એ સ્ફટિકમય ઘન પદાર્થ અને અમુક પદાર્થો છે એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે. એમાં વર્ગીકરણ કરવાનું છે. પદાર્થો કયા છે? તો પોલીયુરેથેન, નેફથેલિન, બેન્ઝોઇક એસિડ, ટેફલોન, પોટેશિયમ નાઇટ્રેટ, સેલોફેન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, ફાઇબરગ્લાસ, તાંબુ, આવા બધા પદાર્થો છે. એનું તમારે સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થમાં વર્ગીકરણ કરવાનું છે. તો સ્ફટિકમય ઘન પદાર્થ કે અસ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય? તો ખાસ જે પોલિમર હોય છે એ બધા મોટે ભાગે અસ્ફટિકમય ઘન પદાર્થો હોય છે. તો આમાંથી પોલિમર કયા? તો પોલીયુરેથેન, ટેફલોન, સેલોફેન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, ફાઇબરગ્લાસ, આવા બધા છે એ બધા પોલિમર છે. અને પોલિમર પદાર્થો બધા અસ્ફટિકમય હોય અને બાકીના બધા સ્ફટિકમય ઘન પદાર્થો છે. તો વર્ગીકરણ આપણે જોઈએ તો અસ્ફટિકમય ઘન પદાર્થો છે એ અહીં રજૂ કરેલા છે. પોલીયુરેથેન, ટેફલોન, સેલોફેન, પોલિવિનાઇલ ક્લોરાઇડ અને ફાઇબરગ્લાસ. આમાં એક આ નેફથેલિન જે અહીં આપેલું છે એ કાઢી નાખજો.
એ ખોટું રજૂ કરેલું છે, કારણ કે નેપ્થેલિન તો સ્ફટિકમય ઘન પદાર્થ છે, એને તમે અહીં એડ કરી દેજો. તો સ્ફટિકમય ઘન પદાર્થ બેન્ઝોઇક એસિડ, પોટેશિયમ નાઇટ્રેટ, કોપર અને નેપ્થેલિન. ચાલો, એના પછીનો ચોથો પ્રશ્ન છે કે ઘન પદાર્થનો વક્રી ભવનાંક બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવે છે. બધી જ દિશાઓમાં એનું મૂલ્ય સમાન છે. તો આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરો. સ્વભાવ એટલે સ્ફટિકમય ઘન પદાર્થ છે કે અસ્ફટિકમય ઘન પદાર્થ છે, એ આપણે દર્શાવવાનું છે. વક્રી ભવનાંક બધી જ દિશાઓમાં સમાન હોય તો એ અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. કારણ કે સ્ફટિકમય ઘન પદાર્થના ગુણધર્મો તો જુદી જુદી દિશામાં જુદા જુદા હોય, કારણ કે એમાં સ્તર આવેલા હોય એટલે. બરોબર? તો બધા જ ગુણધર્મો બધી દિશામાં સમાન છે એટલે અસ્ફટિકમય ઘન પદાર્થ. અને અસ્ફટિકમય ઘન પદાર્થ છે એને આપણે સમદૈશિક કહીએ ને, કારણ કે સમાન દિશા છે બધી જ હજુ એના ગુણધર્મોની. બધા જ ગુણધર્મો બધી જ દિશામાં સમાન છે એટલે સમદૈશિક છે, એટલે એ અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. હવે એમાં એક પ્રશ્ન છે કે શું તે ચિરાડ ગુણધર્મ દર્શાવે છે? ચિરાડ ગુણધર્મ દર્શાવે છે. તો સ્ફટિકમય ઘન પદાર્થ ચિરાડ ગુણધર્મ દર્શાવે નહીં. ચિરાડ ગુણધર્મ એટલે તો એના કોઈ ધારદાર ચપ્પા વડે બે ભાગ કરવામાં આવે તો બે સપાટી જો સમાન જ મળે તો એ ચિરાડ ગુણધર્મ કહેવાય. અસ્ફટિકમય ઘન છે એટલે એને ચપ્પા વડે કાપીએ તો બે અનિયમિત સપાટીવાળા ભાગ મળે, એટલે એ ચિરાડ ગુણધર્મ દર્શાવતું નથી. તો આવી રીતે પેજ નંબર 4 ઉપર 4 પ્રશ્નો જે આપેલા છે એ ખૂબ જ સરળ છે. ચાલો, એના પછી પેજ નંબર 7 ઉપર તમને બીજા 4 પ્રશ્નો આપેલા છે, 5, 6, 7, 8 એ જોઈએ આપણે. તો એમાં 5મો પ્રશ્ન છે કે નીચેના ઘન પદાર્થોને તેમના કાર્યશીલ આંતરઆણવીય બળોના સ્વભાવ પર આધારિત જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કરો. આંતરઆણવીય બળ કેવું છે, એનો સ્વભાવ કયો છે, એને આધારે પદાર્થના 4 પ્રકાર પડે. આપણે વિસ્તૃત રીતે ભણ્યા હતા. આંતરઆણવીય આકર્ષણ બળને આધારે પદાર્થ 4 પ્રકારના હોય. આયોનિક ઘન પદાર્થ, સ્ફટિકમય ઘન પદાર્થ 4 પ્રકારના હોય. બરોબર? આયોનિક ઘન, સહસંયોજક ઘન, ધાત્વીય ઘન અને આણવીય ઘન. તો આવી રીતે 4 પ્રકારના પદાર્થો છે એ આપણે ક્રમમાં જોઈએ તો આપણે સૌથી પહેલાં આણવીય ઘન, પછી ધાત્વીય ઘન, આણવીય ઘન, પછી આયનીય ઘન, પછી ધાત્વીય અને પછી સહસંયોજક, એવી રીતે તમે લોકોએ નોટમાં ઉતારેલા હશે. તો ઉપર જે પદાર્થો આપેલા છે આયનમાંથી બનેલા પદાર્થો કયા? તો પોટેશિયમ સલ્ફેટ અને ઝિંક સલ્ફાઇડ. આ 2 પદાર્થો છે એ આયોનિક ઘન પદાર્થ થશે, આયોનિક સોલિડ. સહસંયોજક ઘન પદાર્થ તો ગ્રેફાઇટ, સિલિકોન કાર્બાઇડ. બરાબર? આખું સિલિકોન કાર્બાઇડ અલગ અલગ નહીં, ગ્રેફાઇટ અને સિલિકોન કાર્બાઇડ SiC. ધાત્વીય તો ટીન અને રૂબિડિયમ. આણવીય ઘન ધાત્વીમાં 2 આવશે. આણવીયમાં શું આવશે? તો બેન્ઝીન, યુરિયા, એમોનિયા, પાણી, આર્ગોન, આ બધા છે એ આણવીય ઘન પદાર્થ છે એ થશે. બરાબર? એમાંય પાછા પ્રકાર પાડવા હોય તો પાડી શકીએ. હજી બેન્ઝીન છે તો એ બિનધ્રુવીય, યુરિયા છે તો ધ્રુવીય આણવીય ઘન કહેવાય, એમોનિયા છે ધ્રુવીય આણવીય ઘન કહેવાય, પાણી છે એ હાઇડ્રોજન બંધ ધરાવતું આણવીય ઘન, અને આર્ગોન બિનધ્રુવીય આણવીય ઘન. તો આ રીતે એના પ્રકાર છે આપણે રજૂ કરી શકીએ.
ચાલો એના પછીનો પ્રશ્ન છે 6થો પ્રશ્ન. તો ઘન પદાર્થ એ ઘન અવસ્થા તથા પિગલિત અવસ્થા એમાં સખત અને વિદ્યુતીય અવાહક છે. ઘન અવસ્થામાં સખત છે અને પિગલિત અવસ્થામાં પણ સખત અને વિદ્યુતીય અવાહક છે. ખાસ આ અગત્યનું, વિદ્યુતીય અવાહક છે અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે. તો તે કયા પ્રકારનો ઘન પદાર્થ હશે? 4 પ્રકાર જે હમણાં આપણે જોયા: આણવીય, આયનીય, ધાત્વીય અને સહસંયોજક. એમાંથી આ કયો હશે? તો ખૂબ જ ઊંચું તાપમાન અને પાછો વિદ્યુતીય અવાહક એટલે કયો પદાર્થ થશે? તો સહસંયોજક ઘનમાં ગુણધર્મ હોય તો આ પદાર્થ છે એ સહસંયોજક ઘન પદાર્થ કહેવાય. ચાલો એના પછીનો 7મો પ્રશ્ન. આયનીય ઘન પદાર્થો પિગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે પરંતુ ઘન અવસ્થામાં નહીં. એનું કારણ સમજાવવાનું છે કે શા માટે એ પિગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકે અને ઘન અવસ્થામાં કેમ વહન કરી શકતા નથી? તો એનું કારણ, વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર કોણ છે? આયનોનું વહન છે. જો આયનો વહન થઈ શકે તો એ વિદ્યુતનું વહન કરી શકે. તો આયનીય ઘન પદાર્થોની વિદ્યુતીય વાહકતાનો આધાર આયનોના વહન પર રહેલો છે. ઘન પદાર્થોમાં આયનો શું છે? તો પ્રબળ વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોવાથી એ વિદ્યુતનું વહન કરી શકશે નહીં. એકબીજા સાથે મજબૂતાઈ રીતે જોડાયેલા છે કે મુક્ત થઈ શકે એમ નથી ઘન અવસ્થામાં. પરંતુ જો એને આપણે ગરમ કરીએ, બરાબર, અને એને પિગલિત અવસ્થામાં લઈ આવીએ તો આયનો મુક્ત થાય. પિગલિત અવસ્થામાં આયનોનું હલનચલન શક્ય બનતું હોવાથી વિદ્યુતનું વહન શક્ય બને છે. 8મો પ્રશ્ન. કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતીય વાહક, ટિપ્પણીય અને તન્ય છે? તો સરળ કયો આવશે? તો ધાત્વીય ઘન પદાર્થો કે એ વિદ્યુતના વાહક છે, ટિપ્પણીય છે અને પાછા તન્ય પણ છે. તો આવી રીતે આ 8 પ્રશ્નો છે એ આપણે જોયા. ચાલો એના પછીના તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 14 ઉપર પ્રશ્નો આપેલા છે. 9મો પ્રશ્ન જુઓ. લેટિસ બિંદુની સાર્થકતા જણાવો. લેટિસ બિંદુ એટલે સ્ફટિક રચનામાં જે ઘટક કણ આવેલો હોય એનું સ્થાન દર્શાવતા બિંદુને એનું લેટિસ બિંદુ કહેવાય. લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ કહેવાય છે. એ સ્થાન બતાવે છે. કોનું? અણુ, પરમાણુ કે આયન, એનું સ્થાન દર્શાવતા બિંદુને લેટિસ બિંદુ કહેવાય. હવે એની સાર્થકતા શું? તો આજે લેટિસ બિંદુઓને આપણે સીધી લીટીથી જોડી દઈએ તો એક લેટિસનો ભૌમિતિક આકાર જોવા મળે. આપણે આના પહેલાં ભણી ગયા કે ઘણા પ્રકારની અલગ અલગ સ્ફટિક રચના બને, બરાબર. 14 પ્રકારની સ્ફટિક રચના બની શકે, એનો અલગ અલગ ભૌમિતિક આકાર શક્ય હોય. તો એ લેટિસ બિંદુઓને જોડવાથી જ આપણને ખબર પડે કે કઈ પ્રકારની ભૌમિતિક રચના છે. તો એ એની સાર્થકતા થઈ કહેવાય. ચાલો એના પછી એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલોના નામ લખો. પ્રાચલ એટલે એકમ કોષના પેરામીટર્સ, પરિમાણ. તો આપણે ભણી ગયા હતા કે ભાઈ એકમ કોષને કુલ 6 પ્રાચલ હોય. હવે 6 ક્યાં? તો એની 3 ધાર, એને આપણે સંજ્ઞા આપેલી હતી A, B અને C.
લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. 3 પ્રાચલ, એના 3 પેરામીટર્સ, એની 3 ધાર એઝ, અને એના 3 ધાર વચ્ચેના ખૂણા એ, બી અને સી વચ્ચેના ખૂણા, તો આલ્ફા, બીટા અને ગેમા. બી અને સી વચ્ચેનો ખૂણો આલ્ફા, પછી એ અને સી વચ્ચેનો ખૂણો બીટા, અને એ અને બી વચ્ચેનો ખૂણો છે એ ગેમા. તો આવી રીતે એકમ કોષને કુલ 6 પ્રાચલ આવેલા હોય. 3 એની ધાર એબીસી અને 3 એના ખૂણા આલ્ફા, બીટા, ગેમા. બરાબર. ચાલો એના પછી આપણે 11મો પ્રશ્ન લઈએ. એમાં તફાવત છે એ પૂછેલા છે. તફાવત દર્શાવો. તો એમાં આપણે લઈએ તો ભાઈ પહેલો તફાવત છે ષટ્કોણીય એકમ કોષ અને મોનોક્લિનિક એકમ કોષ વચ્ચેનો તફાવત આપો. તો એના 5 મુદ્દાઓ છે અહીં આપણે તફાવત સ્વરૂપે આપેલા છે. પહેલી તો એની આકૃતિ જ, બરાબર, કે જેમાં એના અક્ષીય અંતર ને અક્ષીય ખૂણાઓ દર્શાવેલા છે. અક્ષીય અંતર અને અક્ષીય ખૂણાઓ દર્શાવેલા છે. તો એ શું થશે, એની એક તફાવત આકૃતિના રૂપમાં આપણે રજૂ કર્યો. ચાલો બીજો લઈ, શક્ય વિચલન ક્યાં ક્યાં હોય. તો શક્ય વિચલન, તો ષટ્કોણીય એકમ કોષમાં તો માત્ર એક જ હોય, ખાલી આદિમ. મોનોક્લિનિક એકમ કોષ 2 પ્રકારના હોય. આદિમ મોનોક્લિનિક હોય અને અંતકેન્દ્રિત મોનોક્લિનિક પણ હોય. જો અહીં અંતઃ રજૂ કરેલું છે એ સુધારજો, અંતકેન્દ્રિત, અંતઃ નહીં, બરાબર, સુધારી લેજો. અંતકેન્દ્રિત એટલે છેડો. તો આવી રીતે એકમ કોષ છે એ 2 શક્ય વિચલન ધરાવે છે. આપણે એક કોષ્ટક મેં તમને લખાવ્યું હતું કે ભાઈ એકમ કોષના કુલ શક્ય વિચલન. તો આદિમ કેટલા પ્રકારના હોય, તો આદિમ ઘન હોય અને 2 પ્રકાર, બરાબર, ઘ, ઓ અને 3 પ્રકાર આદિમમાં થશે. ટેટ્રાગોનલમાં તો 2 પ્રકાર હોય. ઓર્થોરોમ્બિક હોય તો 4 પ્રકાર હોય. મોનોક્લિનિક હોય તો એમાં 2 પ્રકાર હોય. રોમ્બોહેડ્રલ તો બાકીના બધા પછી એક પ્રકાર જ ખાલી ધરાવતા હોય. તો આ થયા એના શક્ય વિચલન. હવે એના પછીનો ત્રીજો તફાવત અક્ષીય અંતર. તો ષટ્કોણીય રચનામાં એની લંબાઈ અને પહોળાઈ એ અને બી એ બંને સમાન જ હોય, પણ ઊંચાઈ છે એ જુદી હોય. તો A = B but not equal to C. મોનોક્લિનિક રચનામાં શું થશે, એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 જુદું જુદું થશે. બરાબર. તો અક્ષીય અંતર એના થશે આ રીતના. ચાલો એના પછી આપણે લઈ હવે એના અક્ષીય ખૂણા. તો ષટ્કોણીય એકમ કોષમાં આલ્ફા અને બીટા 90નો છે, બરાબર, કારણ કે આ જે છે આ રીતનો, તો આ ખૂણો 90નો થશે, સામે આ ખૂણો પણ 90નો થશે. પરંતુ જે આ ષટ્કોણની રચના અહીં થાય છે, ષટ્કોણ તરીકે, એમાં જે ખૂણા બને એ બધા કેટલા હોય, તો 120 ડિગ્રીના. તો આલ્ફા બીટા 90નો ખૂણો છે, જ્યારે ગેમા છે એક 120 ડિગ્રી. મોનોક્લિનિકમાં આલ્ફા અને ગેમા 90 ડિગ્રી છે, જ્યારે બીટા ≠ 19 ડિગ્રી. તો આ રીતે એના અક્ષીય ખૂણા થયા. ઉદાહરણ તો ગ્રેફાઇટ, ZnO, CDS, બરાબર, ગ્રેફાઇટ છે,
ઝીંક ઓક્સાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, આ બધા એના ઉદાહરણ થયા. એની સામે આપણે મોનોક્લિનિકના ઉદાહરણ જોઈએ તો મોનોક્લિનિક જ ઉપરથી ખબર પડે. મોનોક્લિનિક સલ્ફર, Na2SO4 × 10H2O, આ બંને એના ઉદાહરણ થશે. અને આ બે બાકીના આપેલા છે, બરાબર, એ તમે કાઢી નાખજો, એ ખોટા આપેલા છે. એ તો ટ્રાઇક્લિનિકના ઉદાહરણ છે. K2Cr2O7, બોરિક એસિડ, કોપર સલ્ફેટ, ટ્રાઇક્લિનિકના ઉદાહરણ ખોટા અહીં રજૂ થઈ ગયેલા છે. તો આ બે જ લખજો, મોનોક્લિનિક સલ્ફર અને Na2SO4 × 10H2O. તો આ રીતે આપણે અહીં જે ષટ્કોણીય એકમ કોષ અને મોનોક્લિનિક એકમ કોષ વચ્ચેના તફાવતના 5 મુદ્દાઓ છે એ જોયા. ચાલો, એવી જ રીતે હવે આમાં જ બીજો પ્રશ્ન છે કે ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંતકેન્દ્રિત એકમ કોષ, એ બંને વચ્ચેનો તફાવત છે એ રજૂ કરવાનો છે. અંતકેન્દ્રિત, છેડો કેન્દ્રિત એમ કહી શકીએ. તો પહેલો તફાવત એના લેટિસ બિંદુના સ્થાનને આધારે બધા જ ખૂણા પર અને બધા જ ફલકના કેન્દ્રમાં એક એક ઘટક કણ આવેલો હોય, બરાબર. ફલક કેન્દ્રિત ક્યારે કહેવાય? કે એના બધા જ ખૂણા ઉપર અને બધા જ ફલકના કેન્દ્ર પર એક એક ઘટક કણ આવેલો હોય. 8 ખૂણા ઉપર અને 6 ફલકના મધ્યમાં એક એક ઘટક કણ આવેલો હોય, એટલે એને ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવાય. અંતકેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો બધા જ ખૂણા ઉપર ઘટક કણ હોય જ, પણ બધા ફલક ઉપર ન હોય. એકબીજાની વિરુદ્ધ બે ફલકોના કેન્દ્ર પર ઘટક કણ આવે તો એને અંતકેન્દ્રિત એકમ કોષ કહેવાય. ટૂંકમાં ફલક કેન્દ્રિતમાં શું થશે? તો ફલક કેન્દ્રિતમાં બધા જ ખૂણા અને બધા જ ફલકના કેન્દ્રમાં હોય, જ્યારે અંતકેન્દ્રિતમાં બધા જ ખૂણા ઉપર ઘટક કણ હોય, પણ એકબીજાની વિરુદ્ધ એવી માત્ર બે ફલકોના કેન્દ્ર પર ઘટક કણ આવેલો હોય. હવે આપણે લઈ પ્રતિ એકમ કોષ કણની સંખ્યા. એક એકમ કોષમાં કેટલા પરમાણુ આવેલા હોય? તો ફલક કેન્દ્રિતની વાત કરીએ તો એના 8 ખૂણા ઉપર 8 ઘટક કણ આવે. એનો 8મો ભાગ ગણીએ એટલે 1 થાય. 6 ફલકના કેન્દ્રમાં એક એક ઘટક કણ આવે. એનો અડધો ભાગ ગણીએ એટલે 3 થાય. તો 1 અને 3 એટલે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા થઈ 4. એવી જ રીતે આપણે અંતકેન્દ્રિત એકમ કોષ, એમાં આપણે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા ગણીએ તો 8 ખૂણા ઉપર 8 ઘટક કણ આવેલા હોય. એનો 8મો ભાગ એટલે 1, અને સામસામેની બે ફલકના કેન્દ્રમાં 1 હોય એટલે 2, અને એનો અડધો ગણાય એટલે 1. તો 1 + 1 એટલે એકમ કોષની સંખ્યા થઈ, પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા થઈ 2. તો આવી રીતે લેટિસ બિંદુ ક્યાં આવેલ હોય? બરાબર, લેટિસ બિંદુ ક્યાં આવેલ હોય અને એમાં એક એકમ કોષ દીઠ કેટલા ઘટક કણ આવેલા હોય, એ આપણે રજૂ કરીએ તો એના બે તફાવતના મુદ્દા થઈ ગયા કે ભાઈ આ ફલક કેન્દ્રિત એકમ કોષ ને આ અંતકેન્દ્રિત એકમ કોષ. હજુ તમારે વધુ આના તફાવત લખવા હોય તો હજુ અહીં રજૂ કરી શકો. ભાઈ એની ધારનું સૂત્ર શું થાય, બરાબર, એ પણ તમે આપી શકો. ચાલો, એના પછી હવે આપણે 12મો પ્રશ્ન લઈએ. તો ચાલો આપણે 12મો પ્રશ્ન લઈ કે સમજાવો કે સમઘનીય એકમ કોષ, એના માટે પહેલું ખૂણા પર અને અંતઃકેન્દ્રિત
સ્થાન પર રહેલા પરમાણુનો કેટલો ભાગ તેના પાડોશી એકમ કોષનો ભાગ રોકે છે? તો બે વસ્તુ ભણવાની છે. એક પેલું કે ખૂણા પર જે પરમાણુ આવેલો છે એ એના પાડોશીના કેટલો પાડોશીમાં આવેલો હોય છે. તો આપણને ખબર છે કે સમઘનીય એકમ કોષના ખૂણા પરનો પરમાણુ એક બીજા એવા કુલ 8 એકમ કોષ વચ્ચે ભાગીદારી કરે, બરાબર. અને અંતઃકેન્દ્ર પર જે આવેલો હોય એ માત્ર એક જ એકમ કોષ પૂરતો મર્યાદિત હોય. ખૂણા ઉપર જે આવેલો છે એ 8 વચ્ચે સહિયારો હોય, એટલે એનો એક એકમ કોષમાં ભાગ ખાલી કેટલો કહેવાય? તો 1/8. અને અંતઃકેન્દ્ર પર જે આવેલો અંતઃકેન્દ્ર પર જે આવેલો એનો એક એકમ કોષમાં ભાગ આખો કહેવાય 100%. તો આ પણ આપણે વિસ્તૃત રીતે ભણેલા હતા, બરાબર. ખાલી તમારે એટલું જ દર્શાવવાનું છે કે ખૂણા પર જે આવેલો છે એનો 8મો ભાગ છે એ એકમ કોષમાં કહેવાય. અંતઃકેન્દ્રિત સ્થાન પર જે આવેલો છે એનો આખો ભાગ છે એ આ એકમ કોષનો ગણાય. ચાલો, એના પછી પેજ નંબર 18 ઉપર તમને કોયડાઓ આપેલા છે, દાખલાઓ છે. હવે એની ચર્ચા અહીં મેં લખેલું છે, ગણતરી કરીને સમજાવેલા છે, પણ એ હું તમને આના પછી બોર્ડ ઉપર થોડાક વ્યવસ્થિત સમજાવીશ, બરાબર. એટલે તમે વ્યવસ્થિત સમજી શકો. અહીં પણ રજૂ કરેલા છે, તમે વાંચજો, આ જોજો, જેટલું સમજાય એટલો સમજવાનો પ્રયત્ન કરજો. કોયડો 1.1 અને 1.2 એમ લઈ, એટલે પહેલો અને બીજો કોયડો છે, બરાબર. સમજવાનો પ્રયત્ન કરજો. હું તમને વિસ્તૃત રીતે અને વ્યવસ્થિત રીતે બોર્ડ ઉપર સમજાવીશ. એના પછી આવી જ રીતનો કોયડો છે 3, એ પણ ગણતરી કરીને અહીં રજૂ કરેલો છે. એ સમજવાનો પ્રયત્ન કરજો. જેટલું સમજાય એટલું સમજજો, બાકી આપણે બોર્ડ ઉપર એને વ્યવસ્થિત સમજશું. કોયડો 4, 5 બરાબર આપેલ છે, તો એ પણ તમે સમજવાનો પ્રયત્ન કરજો. એ આપણે બોર્ડ ઉપર સમજશું. ચાલો, તો એવી જ રીતે કોયડો છે 13, 14, 15, 16, 17. તો 17 સુધીના જે કોયડાઓ આપેલા છે એ અહીં મેં રજૂ કરેલા છે. તે તમે એની ગણવાનો પ્રયત્ન કરજો. તમારી ટેક્સ્ટબુકમાં પણ એની રકમ આપેલી છે, અમુક ગણતરી કરીને પણ આપેલા છે ઉદાહરણના. એ જોજો. અને એને આપણે વિસ્તૃત રીતે ગણતરી છે એ બોર્ડ ઉપર સમજશું.